જૂનાગઢ જિલ્લાના માળિયા હાથીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। જૂનાગઢ જિલ્લાના માળિયા હાથીના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ મહાનુભાવો તેમજ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઊભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમ દ્વારા આધાર કાર્ડ પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, 7/12 ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકોર્ડ માટે વારસાઈ અરજી, નોન ક્રિમિનલ પ્રમાણપત્ર, વૃદ્ધ નિરાધાર સહાય, વિધવા સહાય, આવકના દાખલા જેવી વિવિધ સરકારી સેવાઓની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓની તપાસ તેમજ દવા વિતરણ કરવામાં આવ્યું હતું। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે જણાવ્યું હતું। પ્રાકૃતિક ખેતીના મહત્વની સમજણ આપવામાં આવી હતી। આ તકે જૂનાગઢ જિલ્લા સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, નાયબ મામલતદાર કેન્દેરિયા, ટીડીઓ પાવરા, પીએસઆઈ પી.કે. ગઢવી સહિત અધિકારીઓ તેમજ ભાજપના આગેવાનો, મહાનુભાવો, ગામના આગેવાનો, અધિકારીઓ, ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુનો પણ કાર્યક્રમ સાથે રાખવામાં આવેલો। સરકારની, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ ઉપરથી નીકળે અને સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે અને મોટી સંખ્યામાં લોકો, ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો। સિંગડિયા, ઇન્ચાર્જ મામલતદાર માળિયા હાથીના આજરોજ સરકારશ્રી દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લોકોએ અલગ અલગ પ્રકારની 56 સેવાઓનો લાભ લીધેલ છે અને બહુ સફળતાપૂર્વક કાર્યક્રમ પૂરો થયો છે।